જય ભોળાનાથ મિત્રો, સ્વાગત છે તમારું શ્રવણ ધુમડિયાના મિની બ્લોગમાં. તો આજે છે સાતમ મિત્ર. તો હવે આપણે જોઈએ આજનો સીન શું છે શું નહીં. લગભગ તો આપણે જવું ક્યાંક ફરવા બરવા, ટાઈમ રહે તો, વરસાદ ન હોય તો. અત્યારે તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મંદિરે દર્શન કરી આવી ભોળાનાથના. તો ચાલો હું તમને પણ દેખાડ્યો. ચાલો મિત્ર, આપણે લોટો બોટો લઈને નીકળી ગયા છે ઘરેથી. જો અમે તમને મહાદેવનું મંદિર દેખાતું હોય છે. અહીંયા અમારે બાજુમાં જ છે મિત્ર, રોડ ઉપર મહાદેવનું મંદિર. તો ચાલો તમને પણ અંદર જઈને દેખાડું. ઓકે, તો ચાલો મિત્ર, આપણી એન્ટ્રી થઈ ગઈ છે અંદર. જોઈ શકો છો તમે અમારા ભોળાનાથનું મંદિર. તો ચાલો તમને પણ દેખાડી દઈએ. ચાલો અંદર હું આવી ગયો છું. જોઈ લો મિત્ર, આ અમારા મહાદેવ છે. તો હવે મહાદેવના દર્શન કરીને આપણે ઘર તરફ નીકળી ગયા છે એવી પાછા. તો હવે આપણે ઘરે જઈને હું તમને પાછો મળું. ઓકે, ચાલો મિત્ર, આપણે ઘર આવી ગયા છે. તો હું તમને હવે પાછો નાહી ધોઈને પાછો મળું. કારણ કે હવે આ બપોર થઈ ગયા છે તો ફરવા બરવા ક્યાંક જવું પડશે ને મિત્ર. તેમને કહેતો તો હું, ફરવા તો જવું જ પડે ને યાર હવે. તો ચાલો હું તમને પાછો નાહી ધોઈને તૈયાર થઈને મળું. ઓકે, ચાલો મિત્ર, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે એવી. જોઈ શકો છો તમે. તો આજે આપણે જવું છે બોર તળાવ. તો બોર તળાવ આવી ગયો છું મિત્ર. જોઈ શકો છો તમે અમારા ભાવનગર બોર તળાવનું વ્યૂ. તો હું પણ બેઠો બેઠો મોજ લઉં છું, તમે પણ મોજ લ્યો. ચાલો મિત્રો, હવે સાંજ બહુ પડી ગઈ છે તો ઘર તરફ જવું પાછા આપણે. તો ચાલો મિત્ર, હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે એવી. જોઈ શકો છો તમે. તો ઘરે જઈને મળું. તો ચાલો મિત્ર, આપણે ઘરે આવી ગયા છે એ પાછા. હવે તમને કાલ મળું. ઓકે, બાય.